હેલો મારા વાલા વડીલો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. બધાએ મજામાં જ રહેવાનું છે હો ને? અને ફ્રેન્ડ્સ, આજે હું તમને દેખાડું છું ગલકાનું શાક, જે ઘણાને ઓછું ભાવે છે પણ મારું ફેવરિટ છે. તો ચાલો તમને બતાવું ગલકાનું શાક. ટમેટા વઘારી નાખ્યા છે મેં, રાઈ જીરું હિંગ નાખીને. હવે નાખી દઈએ ગલકા. મિક્સ કરી લઈએ બધું. થોડુંક મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લઈએ. હવે ધીમા તાપે આને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આમાં સેવ પણ તમે નાખી શકો છો અને ગાંઠિયા પણ નાખી શકો. તેનાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે. તૈયાર છે ગલકાનું શાક. છે ને સારું? હેલો ફ્રેન્ડ્સ, મારો જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વળી પાછા મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. બાય બાય.